हेलो गाइस, तो आज આપણે બનાવશું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા સાબુદાણા બટેટાની ચકરી। તો સૌપ્રથમ આપણે સાબુદાણા 1 કિલો લઈ લેવાના છે અને સ્વચ્છ પાણીથી તેને 2 વાર ધોઈ લેવાના છે। આ રાત્રે સાબુદાણા પલાળી દેવાના છે આપણે। આ સ્વચ્છ પાણીથી હું સાફ કરી લઈશ એકવાર। ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે જે અંદરનો સ્ટાર્ચ હોય તે થોડો થોડો તેમાં નીકળી જશે। આ રીતે આપણે સ્વચ્છ કરી લેવાના છે સાબુદાણાને। રાત્રે મેં પલાળી દીધા હતા। ત્યારબાદ આપણે એને એક ગાગરથી થોડું ઓછું એવું પાણી તેમાં લાગશે તમારે 1 કિલોમાં। આ રીતે મેં પલાળી સ્વચ્છ સરસ અને રાત્રે ઢાંકીને મૂકી રાખવાના છે આપણે સવાર સુધી। આ તમે જોઈ શકો છો 10 કલાક બાદ આપણા સાબુદાણા પલળી જશે। ત્યારબાદ સવારે આપણે બટેટા બાફવા માટે મૂકી દેવાના છે। આ 2 કિલો જેટલા બટેટા લીધા હતા મેં 1 કિલો સાબુદાણામાં। એને સ્વચ્છ આપણે પાણીથી સરસ સાફ કરી લેશું। ત્યારબાદ તેના 2 ફાડા કરી અને આપણે કુકરમાં તેને બાફવા માટે મૂકી દેવાના છે। આ રીતે 2 કટ લગાવી અને કુકરમાં આપણે નાખી અને તેમાં મીઠું નાખી અને આપણે એને બાફવા રાખી દેવાના છે। ત્યારબાદ કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેશું। 3 થી 4 વિસલ આપણે વગાડી લેશું બટેટામાં। ત્યારબાદ આપણા સાબુદાણા પણ સરસ પલળી ચૂક્યા છે, તમે જોઈ શકો છો પાણી બધું શોષી લીધું છે। ત્યારબાદ તેમાં આપણે નાખવા માટે આ 3-4 ચમચી જેટલું આખું જીરું લીધું છે। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે તેમાં। આ ગેસ પર આપણે સાબુદાણા મૂકી અને તેમાં મીઠું ઉમેરવાનું છે। તમે જે રીતનું મીઠું ખાતા હોય એ રીતે તમે 3-4 ચમચી નાખી શકો છો। ત્યારબાદ જીરાને પણ 2 હાથમાં મસળી અને આ રીતે ઉમેરી દેવાનું છે। ત્યારબાદ તવેથાની મદદથી નીચે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું છે અને હલાવતું જવાનું છે સતત। આ રીતે સતત હલાવતા જવાનું છે અને સરસ સાબુદાણા એમાં બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાના છે। આ તમે જોઈ શકો છો આવા કાચ જેવા થઈ જવા જોઈએ ટ્રાન્સપેરેન્ટ। આ રીતના જો તમારે થઈ જાય ત્યારબાદ જ તમારે ઉતારવાના છે સાબુદાણાને। બહુ જ સરસ નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સરસ રીતે હલાવી અને એક રસ બફાઈ જવા જોઈએ આપણા સાબુદાણા। આ તમે જોઈ શકો છો થઈ જવા આવ્યા છે આપણા સાબુદાણા। તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું, જો તમારે ઓછું લાગે તો પાણી ઉમેરવાનું છે અને સરસ રીતે તેને મેશ કરવાના છે। ત્યારબાદ આપણા બટેટા પણ બફાઈ ચૂક્યા છે અને બટેટાને પણ હું છાલ ઉતારી લઈશ। ત્યારબાદ આપણે આ સંચામાં નાખી અને સરસ એને એક રસ છૂંદો કરવાનો છે જેથી કરીને આમાં ગાંઠા રહી ન જાય, ગાંગડી પડે નહીં અને સરસ રીતે માવો એનો સ્મૂથ માવો સરસ નીકળે। આ રીતે સ્મૂથ માવો થઈ જાય છે આપણો અને સાબુદાણામાં આ રીતે માવો ઉમેરવાથી માવામાં એક પણ ગાંઠડી પડતી નથી અને ગાંગડી પણ આડી આવતી નથી બટેટાની અને સરસ માવો થઈ જાય છે આપણો તૈયાર। ત્યારબાદ બધા બટેટાનો આ રીતે હું માવો કરી લઈશ। તમે જોઈ શકો છો આપણો માવો તૈયાર થઈ ચૂક્યો છે। ત્યારબાદ આપણે આ સાબુદાણામાં માવાને ઉમેરી દેવાનો છે અને બધું સરસ એક રસ હલાવી લેવાનું છે આપણે, મિક્સ કરી દેવાનું છે બધું। તવેથાની મદદથી આ બધું મિક્સ કરતી જઈશું। તમે જોઈ શકો છો આપણો આ રીતનું બેટર તૈયાર થાય છે। બધું મિક્સ કરી દેવાનું છે ને ત્યારબાદ આપણે ચકરીને આપણે પાડવાની છે। આ સરસ હલાવી અને સરસ મિક્સ થઈ ગયું છે આપણું। ત્યારબાદ મેં એક સોસની ખાલી કોથળી લઈ અને આ રીતે મેં ઉપરથી તેને કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે સોસની કોથળીને સાફ કરી અને સરસ આ બેટર આમાં ભરતું જવાનું છે અને ચકરી પાડવાની છે।
આ નીચે તો આપણે સોસની બોટલમાં હોલ હોય છે એટલે આપણે હોલ કરવાની જરૂર નથી, પણ જો તમે જાડી કોથળી લેતા હોય તો તેને નીચેથી કટ લગાવી અને સરસ આપણે જોઈએ એ રીતનું આપણે ચકરી પાડવાની છે. આ રીતે એક સાડી અથવા તો પ્લાસ્ટિકનું કાપડ લઈ અને તેની ઉપર તમારે આ રીતે પાડતું જવાનું છે. સરસ આપણા સાબુદાણાની ચકરી તૈયાર થઈ રહી છે. અથવા તો તમે સંચામાં પણ ચકરીમાં પાડી શકો છો. મેં આ રીતે પાડી છે સોસની બોટલમાં. ત્યારબાદ આપણે બધું બેટર સરસ આપણે રેડી કરી લેવાનું છે. આ રીતના ગાંઠિયા પાડ્યા છે મેં, તમે ગોળ ચકરી પણ પાડી શકો છો. આપણા બધા ગાંઠિયા રેડી થઈ ચૂક્યા છે. ત્યારબાદ તેને સાંજે આપણે છાંયે સૂકવ્યા હતા, ત્યારબાદ આપણે એને તડકે સૂકવવાના છે. 2 દિવસ સુધી આપણે એને તડકે સૂકવવાના છે. ત્યારબાદ આપણે આ તૈયાર થઈ ચૂકી છે આપણી ચકરી, અને તેને આપણે ઉખેડી લેવાની છે. આ રીતના ગાંઠિયા આપણા સુકાઈ જાય છે. ત્યારબાદ આપણે 3 દિવસ પછી આપણે આને તળી લેવાના છે. તમે જોઈ શકો છો આ આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ રીતે આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ છીએ ચકરીને. થેન્ક યુ ફોર વોચિંગ. તો જલ્દી આ વિડીયો મોકલીજો જેને પણ ફરાળી આઈટમ બનાવતા ન આવડતી હોય. બાય બાય.